નમસ્કાર દર્શક મિત્રો, ખબરશ.com પરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હિન્દુ શાસ્ત્રોમાં તુલસીજીનું અનેરું મહત્વ રહેલું છે. ખાસ પર્વો ઉપર, ખાસ અવસર ઉપર આપણે તેમને પૂજીએ પણ છે. દરરોજ સંધ્યાકાળે તુલસીજીને દીવો પણ કરવામાં આવતો હોય છે. હવે આવામાં ઋતુ બદલાય છે તો એની અસર જેમ આપણા શરીર પર પડે તેવી જ રીતે આપણા ઘરમાં વાવેલા છોડો ઉપર પણ પડતી હોય છે. તો આવો વાત કરીએ કે જ્યારે શિયાળાની ઋતુ બસ હવે શરૂ થનાર જ છે ત્યારે આ દિવસોમાં તુલસીજી પણ સુકાઈ જાય છે. તો એવામાં એવા કયા પ્રયત્નો કરી શકાય કે આપણે તુલસીજીને સુકાતા બચાવી શકીએ? તો જો શિયાળામાં તુલસીજીનો છોડ સુકાઈ જાય તો તમે આ ઉપાયો કરી શકો. હિન્દુ ધર્મમાં તુલસીનું ખૂબ મહત્વ રહેલું છે. હવે એને ફક્ત પવિત્ર જ નહીં પરંતુ તેની પૂજા પણ કરાય છે. હવે ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘરમાં ઉગાડાતો આ તુલસીનો છોડ ક્યારે પણ સુકાવવો ન જોઈએ કે પછી કરમાવો પણ નહીં જોઈએ. હવે શિયાળાની ઋતુમાં તુલસીના પાંદડા ઘણીવાર કરમાઈ જવા લાગે છે અથવા આપણે એમ કહી શકીએ કે સુકાઈ પણ જતા હોય છે, જેને કારણે એની જાળવણી કરવી જરૂરી છે. હવે જો તમે એવું ઈચ્છો છો કે શિયાળાની ઋતુમાં પણ તુલસીજીનો છોડ લીલો રહે તો તમારે બસ થોડી નાની એવી કાળજી લેવાની છે. સૌથી પહેલાં તો જે કુંડામાં તમે તુલસીજી વાવી રહ્યા છો તે કુંડું તમે કેવું લઈ રહ્યા છો તે પણ મહત્વ ધરાવે છે. તો જો તમે ઈચ્છો છો કે તુલસીજીનો છોડ લીલો રહે તો એક કુંડું લો અને એમાં માટી ભરો. હવે આ જે કુંડું છે એ તમારે નાનું નથી લેવાનું. તેમાં પાણીના નિકાલ માટે પૂરતી જગ્યા હોવી જોઈએ જેથી મૂળ ભીના ન રહે. હવે શિયાળામાં 1 દિવસના અંતરાલ પછી તમારે તુલસીજીને પાણી આપવાનું છે. એ પણ ધ્યાન રાખો કે જે તમે પાણી આપી રહ્યા છો એ વધારે પડતું ઠંડુ ન હોય. હવે શિયાળામાં ઝાકળ પણ પડે છે જે તુલસીજીને નુકસાન કરે છે. હવે આને ટાળવા માટે તમારે છોડને સ્વચ્છ લાલ સુતરાઉ કાપડથી ઢાંકી દેવું જોઈએ અને એને છાંયડામાં રાખવું જોઈએ. હવે શિયાળામાં તુલસીના છોડને લીલો રાખવા માટે લીમડાના પાનથી ભરેલું પાણી પણ તમે અંદર ઉમેરી શકો છો. હવે ઘણા બધા લોકો તુલસીજીની નજીક જ અગરબત્તી મૂકી દેતા હોય છે, ધૂપ પ્રગટાવતા હોય છે, દીપ પ્રગટાવતા હોય છે. તો આ પ્રયોગ પણ તમને ઉપયોગમાં આવી શકે. શિયાળામાં તુલસીજીની નજીક અગરબત્તી, ધૂપ અથવા જો દીવો પ્રગટાવવામાં આવે તો એની ગરમીથી તુલસીજી ઝડપથી સુકાઈ જતા અટકશે અને તમારા ઘરે તુલસીજીનો જે છોડ છે એ લીલોછમ રહેશે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરશ.com.